જો અત્યારે આપણે અહીંયા ધાબે આવી ગયા છીએ. અહીંયા મમ્મી કપડાં લે છે અને આપણે જો આ છે ને ખિસકોલીના કામા છે. આ બ્રોકોલી વાવી હતી અહીંયા. આ એક આ ત્યાં અહીંયા આ બધું જ છે ને ખિસકોલીએ કાપી નાખ્યું છે. વાવવાનું છે બીજી વસ્તુ. આ બધી માટી આપણે બારી કાઢી પહેલા મહેનત શું કરે કા ખીચકોલી રેવા નથી દેતી. આ ખીચકોલી છે ગાઈસ, જો બધું કાપી નાખ. એ તો રહેવા દેશે. કાઈ નો આપણે મોદી સાહેબને ફરિયાદ કરવાની. આ ખિસકોલી કઈ રહેવા નથી. આ બધી બ્રોકલી કાપી નાખી. બતાવી દો જો ઈ ઓમાં મસ્ત મોટી હતી. આ ઈ કેવડી સરસ થઈ ગઈ હતી. ઈ આ બાજુ રે ને જોઈ આ ને હા બધી બ્રોકલી કાપી. જો આ ઝાડવા બતાય. કોઈ વસ્તુ નથી રહેવા દેતી ખીચકોલી તો ખોટી મહેનત જ ન કરાય ને. આ પાંદડું થઈ ગઈ છે. બધું કાપી જો નાખ્યું. બધું આ ધૂળ માટીના ઓલું કરો છો શું વાવશો? આમાં વાવશું લેટ્યુસ, ધાણા, પાલક અને બીજું કંઈક ટમેટા ને મરચાં ને એવું કંઈક વાવશું. કે હળદર નાખવાથી છે ને આમાં બેક્ટેરિયા અને ફંગસ ન આવે ધૂળમાં. એટલે અને મૂળિયાને એવું હળે નહીં, ગ્રોથ સારી થાય એની. અચ્છા, આ નેચરલ દવા જેવું કામ કરે ઝાડવા માટે. આવી રીતે મિક્સ કરીને પછી આમાં હજી એક વસ્તુ હું તમને હમણાં બતાવું. એ નાખવાનું થોડું. એ બધું ન ખાય ખીચકોલીને ખાવા હાટું. ખીચકોલીને ખાવા હાટું બધી મહેનત કરો. પછી અત્યારે મહેનત કરશે ને પછી ખીચકોલી કાંઈ રહેવા નહીં દે. બધું કાપી નાખશે આની જેમ. આ કેવડી બ્રોકલી હતી કાપી નાખી. આ પણ બહુ અસર કરે. થોડું ઘણું આમાંથી પોષણ મળે ઝાડવાને. એ રીતે ઉપર નાખીને પછી મિક્સ કરી દેવાનું. આ છે ને હ્યુમિક એસિડ છે. આનાથી મૂળિયા બહુ સારા એવા વધે અને ગ્રોથ પણ સારો થાય. તમે કોઈ પણ વસ્તુ વાવો ને આને થોડુંક પ્રમાણમાં જ નાખવાનું, બહુ વધારે નહીં નાખવાનું. પછી પાછું મિક્સ કરી દેવાનું. જો અત્યારે આપણે આ ભીંડાના, આ કાકડીના અને આ તરબૂચના બી છે. અત્યારે ખાલી આપણે છે ને એને રોપા કરવા હાટું આમાં નાખવાના છે. અને પછી મોટા થઈ જાય ને પછી એને ટ્રાન્સફર કરવાના છે. રોનક લઈ લે તો ભીંડાના બી. પછી આ મોટા થઈ જાય ને એટલે અને આપણે ટ્રાન્સફર કરી લઈશું. 4 પાંદ આવી જાય ને ત્યાં સુધી આમાં રાખવાના, પછી ફેરવી નાખવાના. હવે આ વાવી દીધું છે, બાકીનું પછી વાવશું. અને હવે નીચે એક કામ છે તો એ પતાવતા આવી. એક કારીગરી કરવાની છે આપણે. કામમાં તો એ જ છે, આપણે રોનકભાઈ કરવાના, હું કાંઈ નથી કરવાનું. એટલે નામ આવે ને તો રોનકભાઈનું આવશે, મારું નહીં આવે. પપ્પા તમે જોતા હોય તો સાંભળજો, મારું નામ નહીં આવે કંઈ. જો આ સ્પીકર છે ને થોડુંક ઓલું ખરાબ થઈ ગયું હતું, તો રોનક એવું કહે છે કે એ રિપેર કરી દેશે.
પણ મને નથી લાગતું એ રિપેર કરી શકશે એવું. હવે જોઈએ આપણે. આનથી બોલ ખુલતો નથી. ચાકુ જોહે ચાકુ. એમ નહીં કે નથી આવડતું, એમ બાન જ બનાવશે ખાલી. ના 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 ચાકુ જોહે. થઈ તો ખુલી તો જાય. આમાં 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 જોઈને બોલ. આમાં ખુલી તો જાય ગાઈજી, પણ ચાકુ જોહે. હું ચાકુ લેતો ચાકુ. ફટોફટ એ આવી ગયો. ચાકુ હવે મર્ડર કરી નાખવાનું છે સ્પીકરનું આપણે. તારો હગો એવડું મોટું ચાકુ ન હાલે. હાલે હાલી ગયું ને. આ જો ખુલે જો ખુલે જો ખુલ્લો ને જો. હાલા તમારે કોઈ રિપેર કરાવવું હોય ને તો કહેજો, ફ્રી ઓફ કોસ્ટ કરી દેશે. હવે આ ખોલશું કેમ આપણે? એ તને ખબર, તે કીધું તું હું કરી દઈશ એમ. હા ખુલ્લું. ધીરે ધીરે ખુલે છે ગાયજી. આપણે આજે રિપેર કરી બતાવશું. રિપેર તો કરવાનું જ છે આજે આપણે. આ વાતું થાય. વાતું નહીં, રિપેર તો કરવી જ નાખવાનું છે. ચકલા કોઈ દી બાદ ન બની શકે. સ્પેરો કેન નેવર બીકમ અ ફાલ્કન. આમ આમું જો. સ્પેરો કેન નેવર બીકમ અ ફાલ્કન. હો હા નીકળતું નથી ગાઈજી. ટ્રાય કરી છે. લાવ અહીંયા હાલે કેમેરો પકડ. હવે આ ભાઈ ટ્રાય કરશે, આપણે જોઈએ કે ઈ કેવું કરે છે. આ જો આ હુઈ ગયા છે. ઠંડી જેટલી હોય છે કે બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા છે. અમે પરસેવે નીકળી. હં. ના ના હવે આવી નહીં, તુમસે ના હો પાએગા. ઈ ચાકુથી થોડું ખુલે યાર. હવે આમ ને તોડી નાખશો તમે યાર. ખુલી ગયો. હું વાત કરે ખુલી ગયો. એ જોઈ લે. જો આ પિન જ નીકળી ગઈ હતી. જો. આ ના થાય રિપેર. થઈ જાય યાર, થઈ જાય કાક. આપણે જુગાડ કરી દઈએ. લાવ હું કરી દઉં. લાવ લે આપણે કાંઈક કરીએ આમાં, નવા જૂની કાંક આપણાથી થઈ જાય તો ટ્રાય કરીએ. નવી આવતી નથી ને જૂની જાતી નથી. બે થી ખાવાનું જ કામ થાય, કાંઈ નહીં થાય. આપણે નોખું કરી લીધું છે. હવે આપણે આ ખોલશું. પોપટ થઈ ગયું. પોપટ આખું ખોલી નાખ્યું છે. જુઓ. પણ હવે આમાં કાંઈ નહીં થાય. થાહે આમાં નવા બાના બનાવે. રેણિયું જોઈએ ગાઈસ. રેણિયા વગર થોડું કઈ થાય ન થાય. રેણિયું હવે કાંઈ નહીં બંધ કરવું પડે. પોપટ જ થયું છે ખાલી. આ રેણિયું છે ને, રેણિયું અહીંયા રેણ કરવું પડે. જો બધું સ્ક્રૂ કાઢી નાખ્યું છે. જો ગઈજી પણ આમાં મારો કઈ વાંક છે નહીં. એકચ્યુઅલી ખોલતા ખોલાઈ ગયું છે. હવે હરખું થાય એમ છે નહીં. એની હાટું વસ્તુ જોશે થોડી. એકચ્યુઅલી ખાતા જ આવડે છે. શેકેલો પાપડે ભાંગે એમ નથી બે માંથી કોઈથી. એકચ્યુઅલી સી મીન્સ વાતું થાય ખાલી. ચકલા કોઈથી બાદ ન બની શકે. ખાવાની જ ખબર પડે, ખાવાની. કઈ નહીં ગાય, ચાલો પાછું પેક કરી દઈએ છીએ આપણે. આપણેથી થાય એવું લાગતું છે નહીં, એટલે ખાલા ખોટી હળવી કરવી નથી આપણે. ખાવામાં જાડો એમ સો. જ્યાં સુધી ચાટણી હીરો ખોખે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો એવું થયું છે. ખાવામાં જાડે એમ છે ખાવામાં. આ બ્લેન્કેટ વાળા મોહતરમાં તમે સૂઈ જાઓ ઘડીક. આટલી ગરમી થાય છે અમને, અને એમને આ બ્લેન્કેટ ઓઢીને આ સૂવું બે છે. છોકરા એવા ખતરનાક છે ને કે બપોર વચ્ચે કોઈને સુવા નથી દેતા. તો તમે કમેન્ટ કરજો કે બપોર વચ્ચે બધાને સુવા દેવાય. બપોર વચ્ચે ન હોવાનું હોય કોઈથી. સાચી વાત છે. જો આપણે પાછું ફિટ કરી છીએ અને હવે પાછું આમને મૂકી દેવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું. જ્યાં સુધી બેટરી છે ત્યાં સુધી હાલશે.
પછી બંધ થઈ જાય પાછું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે આગળ તમને કઈ પ્રકારનો કન્ટેન્ટ જોઈએ છે. અમે એ ટાઈપનો કન્ટેન્ટ લઈને આવીશું. સો ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.